ચૂંટણીલક્ષી કવરેજ કરવાના મીડિયા પાસમાં વાલા દવલાની નીતિ. દિલ્હી આરએનઆઈ પ્રાપ્ત અખબારોને મીડિયા પાસ ન આપી ઓરમાયું વર્તન કરાયું. આગામી લોકસભાની ચૂંટણી નજીક છે અને બીજી તરફ ગુજરાતમાં તાપમાનનો પારો વધુ છે, જેથી વધુમાં વધુ મતદાન થાય તે બાબતના તમામ પ્રયાસો જિલ્લા વહીવટીતંત્ર સહિત પત્રકાર સંગઠનો તેમજ વિવિધ સંસ્થા તથા શાળા દ્વારા અનેક કાર્યક્રમો કરી વધુ મતદાન થાય તે અંગેના પ્રયાસો હાથ ધરાયા. તો બીજી તરફ તારીખ 7મી મેના ભરૂચ જિલ્લા લોકસભા ચૂંટણીના કવરેજ માટે જિલ્લા માહિતી વિભાગ દ્વારા ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જણાવેલ કે દૈનિક અખબારોને કવરેજ અંગે 1 પાસ તેમજ ઇલેક્ટ્રોનિક સેટેલાઇટ મીડિયાને 2 પાસ આપવામાં આવશે, જ્યારે સાપ્તાહિક, પાક્ષિક તેમજ માસિક અખબારોના તંત્રી તેમજ માલિકોને કોઈપણ જાતના પાસ ઇસ્યુ કરવામાં આવેલ નથી, જેથી ભરૂચ જિલ્લામાંથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક, પાક્ષિક અને માસિક અખબારોના માલિકોને ચૂંટણીના બૂથો તેમજ કાઉન્ટિંગમાં અવરજવર સાથે કવરેજ કરવા મીડિયા પાસ ન મળતા મીડિયા કર્મીઓમાં ભારે હલચલ મચી જવા પામી છે. જોકે તારીખ 5 મે માહિતી કચેરી ખાતે કવરેજ અંગેના મીડિયા પાસનું વિતરણ ચાલી રહેલ હોય ત્યાં તપાસ કરતા ઉપરોક્ત 3 અખબારોના માલિકોને મીડિયા પાસ જોવા ન મળતા હાજર મીડિયા કર્મીઓએ માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક ભાવનાબેન વસાવાને રજૂઆત કરી હતી. તેઓ તરફથી કાઉન્ટિંગમાં જવા માટે અમારા તરફથી પ્રયાસો કરાશે અને હાલમાં બૂથ ઉપર કવરેજ કરવાના મીડિયા પાસેનો સમયગાળો પૂરો થયેલ છે તેમ જણાવેલ. તે બાદ કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.